દાહોદમાં ભાજપના ઉમેદવારના ફોટા પર સ્ટીકર લગાવવામાં આવ્યું છે। જશવંતસિંહ ભાભોરના ફોટા પર કોઈએ સ્ટીકર લગાવી દીધું। ફતેપુરામાં જાહેર સભામાં લાગેલા બેનર પર આ સ્ટીકર લગાવવામાં આવ્યું છે। જશવંતસિંહ ભાભોરના ફોટા પર કોઈએ સ્ટીકર લગાવી દીધું। આ તસવીરો ફતેપુરામાં જાહેર સભા માટે એક બેનર લગાવવામાં આવ્યું હતું। એ બેનરમાં તેમનો ફોટો હતો, તેના પર આ સ્ટીકર જે છે તે લગાવી દેવામાં આવ્યું। દાહોદના ફતેપુરામાં મુખ્યમંત્રી પોતે પણ હાજર રહેવાના હતા। જાહેર સભામાં લાગેલ બેનરમાં ઉમેદવારના ફોટા પર આ સ્ટીકર લગાવવામાં આવ્યું। કોઈ અજાણ્યા એસમ દ્વારા બેનર ઉપર ઉમેદવારનો જે ફોટો હતો તેના પર સ્ટીકર લગાવી દેવામાં આવ્યું। હેમલ બંચાલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી હેમલ। ચોક્કસ અંકિત, વાત કરીએ તો આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે દાહોદના ફતેપુરા ખાતે જાહેર સભા સંબોધવાના હતા। તેઓએ જાહેર સભા સંબોધી અને ત્યારબાદ જે કાર્યકર્તાઓ જોડે તેમને મિટિંગ યોજી હતી, ત્યારે જે હોલ છે, મિટિંગ હોલ છે, તેની બાજુમાં જ ભાજપના ઉમેદવાર જસવંતસિંહનું બેનર લગાવવામાં આવ્યું હતું। સ્વાગતમ સુસ્વાગતમ મુખ્યમંત્રીશ્રીનું એક બેનર લગાવવામાં આવ્યું હતું। એ બેનર ઉપર જ ઉમેદવારનો ફોટો છે, એટલે કે ભાજપનો ઉમેદવાર જસવંતસિંહનો જે ફોટો છે તેમની ઉપર કોઈ અજાણ્યા એસએમ દ્વારા સ્ટીકર લગાવી દેવામાં આવ્યું હતું। ખાસ હવે સ્ટીકર કેમ લગાડવામાં આવ્યું છે તે પણ એક તપાસનો વિષય છે। ત્યારે આ વસ્તુ જ્યારે મીડિયાના ધ્યાને આવતા તે બેનરને સંતાડવાનો પણ પ્રયાસ કરાયો હતો અને 10 મિનિટ પછી જ કોઈક કાર્યકર્તા દ્વારા ફોટા ઉપર જે સ્ટીકર લગાડવામાં આવ્યું હતું તે સ્ટીકર પણ કાઢી નાખવામાં આવ્યું હતું। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।